શું તું વ્યંગ વ્યંગ કરે છે ભાઈ? વ્યંગ એટલે તમને ગુજરાતી ભાષામાં વ્યંગ આવે ન ખબર પડતી. અમને અમને ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત અમારે વડવાઓ હતા ને પહેલાં તમને બાઇસિકલ કહેતા. તમે જેને સાયકલ કહો ને અમારે વડવાઓને બાઇસિકલ કહેતા. એટલે મતલબ અમારે વડવાઓને જો ઇંગ્લિશ આવડતી, સંસ્કૃત આવડતી, હિન્દી આવડતી, પોર્ટુગીઝ, ઇંગ્લિશ બધું આવડતું હતું. પછી અમારે વડવાઓને આમાં બધા હોય ને ભાઈઓ ને અલગ અલગ દેશમાં ગયા. એ બધી દેશમાં લેંગ્વેજ બની ગઈ. ક્યાં તમારા ભાઈ ક્યાં નામ દો? ચાઇનીઝમાં જે ઓલો હોય ને જિંગપિંગ, એવું તમે માગા કાકા જો ને દાદા દાદા દીકરા દીકરો દીકરો એવી રીતના. આ તો શું જાજા ટાઈમથી વિદેશમાં રહે અને શું સંબંધ જાજા ઓલા શું મોઢે આવતા નથી ને બોલ કરવા એટલે એ ભૂલાઈ ગયું. ડોનાલ્ડ ટ્રમ્પ રહ્યો ને એ અમારા દાદા દાદા નામ કાકા ને કાકા દીકરો થાય. ઓહો, એટલે મેં કીધું આમ થોડોક તારો અણહાર તો આવતો હતો ચાઇના બાજુનું. એ તો પહેલેથી ભાઈ બધું એ અમે બધા ભાઈઓ છીએ છેડે. જો આજે અમે ઓલા શું કહેવાય ઓલા બાળકનો ચોપડો ખોલો ને તો અમે બધા ભાઈઓ જ થાય. અમારા દાદા આવશે એ અમારા હગા જ હતા. છેડે મૂળ અમારું મૂળ ગુજરાતથી બધા બહાર ગયેલા. અમેરિકા ભેગી ના થઈ જાય? નહીં એ બધા અહીંયા આવે. મૂળ ગુજરાત અમારું. અહીંથી પછી ધીમે 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 બધા જે બસ ગયું બસ મજા આવી બસ વી ગયા. સમજો બોલે મેલવાની ન રહે એને મોદી લગ્ન હુલ્યા ન કર્યા એ હાટું જ નથી કર્યા. હવે આમ બધા આમ છેડે જો તો કુટુંબ થઈ જાય. ભાઈ બેન થાય આમ ભાઈ બેન ન થાય પણ એ વર્ષોથી સંબંધ જાળવો હોય એટલે પછી રાખવું પડે ને એમ. પૈસાને ક્યાં તૂટો છે યાર? આટલા બધા દેશના વડાપ્રધાન અમારા હગા થતા હોય તો પૈસાને તૂટો હોય. જે જોતું એ મળી જાય. સાંજે ફોન કરી 10 હેલિકોપ્ટર આવી જાય. તો તું કેમ એક પાછળ રહી ગયો? એમાં એવું છે અમે બહુ ગહન વિચાર કર્યો અને એમાં જાણવા એવું મળ્યું કે પૈસાથી સુખ નથી. કારણ કે અમારા વડવા બધા દેશમાં ગયા. એને સાઈડે એમ કીધું સંબંધ રાખો, સંબંધ રાખો. માયાભાઈ કીધું તું કે ભાઈ મિત્રો એવા રાખો કે રાતે ફોન કરો તો લાઇટું વાળું ઓલું બલૂન ઓલું હેલિકોપ્ટર ઉતરવું જોઈએ. એની જોડે અમારે એવું છે. કુટુંબ બહુ મોટું. ફોન કર્યો તો અમારે શું ઓલા આવે ઓલા શું કહેવાય ઓલા ભાઈ આકાશમાં ફૂટેનું જાદુ થાય અણુબોમ એટલે આ ઇંગ્લિશમાં શું ઓલો ભાઈ કે ન્યુક્લિયર. અમારો એક ભાઈ હોતો ને છે સાઉથ કોરિયા બાજુ રહેતો હતો. એનું નામ સારું ભૂલાઈ ગયું. કિમ જોંગ ઉન ઈ અમારો હગો. એને અમે બધું ઈ વિભાગ આપ્યો છે. એમ બધું ઈ વિભાગ આપ્યો છે. તમારે ઓલો હિટલર શું થાય પાછું? એ અમારા કાકાનો મોટો દીકરો હતો. એને તો ભાઈ વર્ષો પહેલા સારું કામ કરે છે. આવે છે ને એ અમે હટાવ્યું બધા દેશમાં જે કીધું મેં આ આપણો હગો છે એકનું નામ રાખો તો આપણું ઓલું રહે. કિંગ જોંગ ઉન અમે એ વિભાગ ફટાકડા અમારા ગમીને લગ્નમાં હોય ને તો એને મોકલવાના ડાયરેક્ટ ત્યાંથી. ઓહ ના એમ તો મને એમ લાગ્યું થોડું તારું બેકગ્રાઉન્ડ એ મેની જાપાન. શું તમને લાગ્યું ભાઈ? એમ તો મને લાગ્યું તારું બેકગ્રાઉન્ડ આમ ઓલું મોટું છે. ના બેકગ્રાઉન્ડ તો અમારું પહેલેથી આજકાલ અમારા બધા ભાઈઓ હોય ને સાઉથ કોરિયા રહ્યા ને એ બધું અમારા હગા જ છે. અમે અહીંયા ન જાય એ બધા અમને મળવા આવે. સમજાણું? પેલા શક તો હતો આમ હવે તે કીધું એટલે વિશ્વાસ આવી ગયો. પછી અમારી એક ઓલો બી હોતો છે એક મોલનો પ્લાન છે પણ એ તમને પછી ક્યારેક કહીશ. એ તમારો બહુ મોટો પ્લાન છે. એ અમે એ હાટું બનાવી છે કે ક્યારેક જો દુનિયામાં એવું થાય ભગવાન ક્રોધિત થઈ જાય અમારાથી તો એવું નાખે બ્રહ્માસ્ત્ર તો બસ હાટું એ રાખી દીધું. એ અંદર બધા હગાવાલા બધાથી આવી જઈશું. પછી અમે ત્યાં તો દેવાનું તારે ટ્રમ્પ બમ આ બધા જે મોટા દુનિયાના હે ને બધા યોગી એમાં હગા ન થાય. એ બધા નાના કવાય. અમે બહુ ઊંચા લેવલનું ભાઈ એ વડાપ્રધાન પણ પૈસા ગો થાય ત્યાં સુધી ન થાય. આમાં અમારે એવું હોય વડાપ્રધાન ભાઈ એવું બધું એવા ભાઈ એ કામમાં ન આવે ભાઈ. એ બાપુ બાપુ નહીં અમે સૌથી મોટા બાપુ સમજાણું ભાઈ. તો આગું હોય ન પૂગી શકે તો એ ભાઈ એને જોવાનું. એ અમે બધું કહું છું યાર છેલ્લે ન્યુક્લિયર મિશનમાં જ બેસીને આવતા રહેવી. અમારે સ્પીડ ઓફ લાઇટથી નાતો છે. અમારા વર્ષોથી આટલા બધા વર્ષ જ્યારે ઓલું શું કહેવાય હોન્ડા કે કંઈ બલૂન ત્યારે નહોતું ત્યારે અમારે વડવા એટલે બધા ક્યાં ગયા. અમારી પાસે સ્પીડ ઓફ લાઇટનું એક જનરેટર છે. આમ શબ્દ બેન તો જે દેશમાં જવું 80 સેકન્ડ પગી જાય. ન્યુક્લિયર મિસાઇલ માથે બેન આવે એની સ્પીડ ઓછી હોય એવું. ઓહો તો એને કરતા વધારે મિશન તમારે બાઇસિકલ. ઓહો બાઇસિકલ વાંધો નહીં. અત્યારે મારે મોદીનો ફોન આવે અમારે જવું પછી આપણે વાત કરશું નિરાતે. ઓકે.